પાકિસ્તાન મરીન સિક્યુરિટી ગાર્ડ દ્વારા અવારનવાર ભારતીય બોટ અને માછીમારોને અપહરણ કરી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે પાકિસ્તાન મરીને ફરી એકવાર નાપાક હરકત કરી છે। મોડી રાત્રે ઓખાની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં બોટ ડૂબી ગઈ છે, જ્યારે ભારતીય કોસ્ટગાર્ડ માછીમારોને બચાવી લીધા છે। મળતી માહિતી મુજબ ગઈકાલે રવિવાર રાત્રિના સમયે ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલા ઓખાની બોટ પર પાક મરીને ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગ થતા સમુદ્રમાં નાસભાગ મચી ગઈ હતી। આ ઘટનાની જાણ થતા ભારતીય કોસ્ટગાર્ડ તુરંત મદદે પહોંચ્યું હતું અને બોટના માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા। તો આજે બાદ ઓખા બંદરે લાવવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।